આપણે વાત કરીએ તો આપણે શરૂઆતમાં સેટઅપની શરૂઆત આપણે ક્યાંથી કરી હતી આમ તો મિત્રો આપણે વાત કરીએ બોર્ડરની તો બોર્ડર આપણે બનાવી હતી એક નીચે પણ આમ જો આવી રીતનું છે તો એ સેટઅપ આખું સગું થઈ ગયું એટલે નીચે ઉતારીને આપણે રિપેર કર્યું હતું તો એ વિડીયો તમારે જોવે હાલો ફેમિલી કામ થશે મિત્રો ખૂબ મજામાં છે સ્વાગત છે કરો તો નવા વિડીયો સાથે તો આજે એક ભાઈની કમેન્ટ હતી કે તમે સેટઅપ કેવી રીતે બનાવ્યું છે તો આપણે ફૂલ સેટઅપનું રિવ્યૂ કરવાનું છે અને કેવી રીતે બનાવી હતી તમને ડિટેલમાં બતાવશું તો વિડીયોમાં કન્ટિન્યુ કરતા હશો બાકી ચેનલ પર ન હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખો અને એક લાઇક આપી દેજો તો હાલો આપણે વિડીયોમાં ધીમે ધીમે આગળ વધી અમુક કબૂતરો હવે નીચે ઉતરવા માંડે છે સરવા નકર આ છત ઉપર જતા અને હવે અમુક આજે નીચે આવે છે ઉપર સણી નીચે પાછા નીચે આવ્યા છે બાકી અમુક અંદર ઉપર બેઠા છે બાકી અમુક અહીંયા છત ઉપર છે એવી રીતના અંદર બેઠા છે તો આપણે સેટઅપનું સુધી રિવ્યૂ કરવાનું છે કેવી રીતનું બનાવ્યું એમ તો વિડીયોમાં કન્ટિન્યુ કરતા રહેજો તો ચેનલ પર પહેલાં વિડીયો જોતા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો અને એક લાઇક આપી દેજો અને એક મસ્ત મજાની પ્યારી એક કમેન્ટ કરી નાખો તો હાલ આપણે ધીમે ધીમે વિડીયોમાં આગળ વધીએ તો મિત્રો સૌથી પહેલાં આપણે આવડું ટીપણું લઈ જવું પડે ઉપર ચડવા માટે તો ફટાફટ આપણે ટીપણું લઈ જઈએ ઉપર ચડવા માટે આપણે ઘોડીની વ્યવસ્થા છે નહીં એટલે આપણે ટીપણાને યુઝ કરીને આપણે ઉપર ચડીએ છીએ તો આપણે ટીપણું પહેલાં લઈ જવું પડે પછી એની ઉપર ઊભું રહેવાનું આપણે તો જો આવડું ટીપણું છે કેવી રીતના આવી રીતે મૂકી દીધું છે હવે આની ઉપર આપણે ચડીને ઉપર આસાનીથી જોઈ શકીએ છીએ તો આવી રીતનું ટીપણું પહેલાં ગોઠવી દેવાનું પછી આમાં જે પગે નહીં તો પછી આવડું ડબલું છે એવડી માથે મૂકવાનું એટલે એટલીક જેટલી ઊંચાઈ થઈ જાય એટલે બધું કવર થઈ જાય આપણે તો એવી રીતનું કંઈક છે તો આવડું ક્યાં હોય તો આપણે વધારે થોડીક સરળતા પડે ઉપર સુધી જોવાઈ જાય તો એટલા માટે ક્યાન પણ થોડુંક જરૂરી છે મિત્રો આપણે વાત કરીએ બોર્ડરની તો બોર્ડર આપણે બનાવી હતી એક વાંસના જે લાકડા આવે છે વાંસના આપણે શું કહેવાય વાંસડો કહેવાય ને દેશી ભાષામાં એ વાંસડો છે એની આપણે બોર્ડર પહેલાં તૈયાર કરી હતી એ તમને ફ્રેમ બતાવી દઉં પહેલાં કેવી રીતની ફ્રેમ બનાવી આપણે વાંસની એવડી તો જો આવી રીતના વાંસ છે આવડિયા પહેલાં ચોરસ આવી ફ્રેમ બનાવી હતી વાંસની જો આવી રીતની ઓલી બાજુ પણ સેમ તો એવું ચોરસ પહેલાં આમ 3D ચોરસ 3Dમાં બનાવ્યું ચોરસ વાંસનું એવી રીતનું કર્યું પછી આવી રીતના ઊભી હોટિયામાં નાખી દીધી જો આવી રીતની બે વચ્ચે નાખી દીધી ને બે ઓલી બાજુ ને બે આવડિયા વચ્ચે અહીંયા જ્યાં ખાનો નાખવાનું હતું ત્યાં વચ્ચે આવી રીતના જવાલ આપણે તમને બતાતી છે ઓલો ખૂણો છે ત્યાં એવી રીતના વચ્ચે કંઈક નાખી દીધી તો આ હળંગ છે ઠેઠ સુધી ઓલા આપણે અહીંયા સુધી હળંગ તો એવી રીતની આમ 1 2 ને 3 આમ 3 છે લાઈનમાં અહીંથી આવડિયા એક અહીંયા છે હજી ઓલી જો સામે દેતા છે એવડી ને એક પછી આવી રીતે ઓલી બાજુ છે આવી રીતની એવી રીતની 3 નાખી છે એક લાઈનમાં આમાંય 3 છે આમાંય 3 છે તો આવી રીતની આમ હતી પછી આપણે આડી નાખીએ આમ જો આ પણ 1 2 3 ઓલ પણ 3 ને ઈચ્છા પછી હેઠે પડી ન થાય એટલા માટે હેઠે ઘણી બધી નાખેલી હતી જો આવી રીતની જો આવી રીતની નાખેલી હતી હેઠે પણ જો આવી પણ નાખેલી છે મિત્રો બીજું આપણે જોઈએ તો આપણે બાંધવા માટે વાળાનો યુઝ કર્યો હતો જો આ વાળા છે જે આપણે ખેતરની ચારે બધી તાર ફેન્સિંગ જે કરવાનું આવે છે ઝટકા મશીનમાં એના આપણે વાળાનો યુઝ કર્યો હતો તો એવડે આવડા આવી રીતના એક બાંધી દેશે જો અહીંયા બાંધેલા છે આવી જ્યાં ટચ થતી હોય આવડી આ લાકડી ત્યાં આપણે વાળા બાંધી દીધેલા છે ને ટેક આપણે પાછા પહેલાં આપણે બહુ મજબૂત નહોતું એટલે પહેલાં આપણે લીરા બાંધીને પહેલાં અને ટકાવી રાખવું પડે એટલે પહેલાં આપણે લીરા બાંધીને ટકાવ્યું પછી એની ઉપર પાછા વાળાની એક લેયર ચડાવી દીધું એટલે ઉપર પછી એક વાળા બાંધી દીધા તો એવી રીતનું છે જો આમાં વાળા બાંધેલા પછી આમાં સાઈડમાં આપણે જોઈએ સાઈડમાં પણ આવી લાકડીઓ નાખેલી છે જો આવી વાંસની તો જો આવી રીતની 3 4 એમ નાખેલી છે તો 4 એમ તો લગભગ ઓલી બાજુ 4 એટલે 8 જેવી છે એક લાઈનમાં એમ કંઈક લાકડીઓ નાખેલી છે વચ્ચે પછી નથી નાખેલી સાઈડમાં બે સાઈડ નાખેલી છે જો આવી રીતના અહીંયા અને આ સાઈડ જો આ સાઈડમાં પણ છે અને આમાં કુંડા પણ નાખેલા છે આવી રીતના અમુકમાં તો પહેલાં આપણે કબૂતરને બંધ કરી રાખતા એટલે એના માટે આપણે અંદર છણની ખાવા પીવાની વ્યવસ્થા કરવી પડે તો કુંડા પણ નાખેલા હતા હવે તો બહુ વાંધો નહીં આવતો એટલે અમુકમાંથી કાઢી લીધા છે અને અમુકમાં હજી છે તો એવી રીતનું છે જો આમાં છે એમ જો આમાં પણ હતું પણ કાઢી લીધું છે અને આપણે વાત કરીએ બારીની તો આવડી આ બારી આપણે છે વાળાની બનાવેલી તો આપણે વાળો જે સાદો આવે છે સિમ્પલ ઝટકાનો વાળો છે આવડો અને બાકી આવડો બોર્ડર 3નો વાળો જે આવે છે આપણે લાઇટના જે વાયરમાં યુઝ થાય એમાંથી આપણે લીધેલો છે વધારાનો પીળો થયો એટલે એમાંથી આપણે લઈ લીધો હતો
તો એ વાયર છે ને બાકી આપણે હંધી સાઈડમાં આપણે હંધી તમને લાગતું છે કે હંધી લેયર હેન્ડથી કરેલું છે એમ. તો આપણે એ લાઈન છે આપણે ખેતરમાં જે પાણીની લાઈન આવે છે એવડી આ લાઈન છે. જો આ હંધી લાઈન છે એને આપણે ચીરીને આવી રીતના કંઈક બનાવી નાખી હતી અને પછી આપણે વચ્ચે વચ્ચે આવી રીતના નાખી દીધી. જ્યાં જ્યાં આપણે લાકડી હોય ને વાળાના મદદથી આવી રીતના વાળા બાંધી દેતા. જો આવી રીતે ખૂણા ખૂણા જ્યાં ટચ થતો હોય ને આપણે વાળા બાંધી દેવાનો એવી રીતના બાંધી દીધું હંધી. જો અને આવડિયા બારી આપણે થોડીક અલગ બનાવેલી છે. આ જે આપણે લાઇટનો વાયર આવે છે એવડો જ છે એની બનાવેલી છે આવડિયા બારી. અને આપણે નીચે જોઈએ તો આવડા આપણે વાંસનો યુઝ કરેલો છે. 4 વાંસની ઉપર ઊભું છે આખી સેટઅપ. તો 4 વાંસનો ઉપયોગ કરેલો છે. અને પહેલાં આપણે એક જ વાંસ હતો પણ એમાં કાંઈ બહુ સક્સેસ મળતી નહોતી, પડી જતું વાં થોડોક હોય ને તો ક્યારેક પડવા કરે એટલે આપણે 4 વાંસ નાખી દીધા એટલે હવે કાંઈ વાંધો આવતો નહીં. બાજુમાં આપણે તાણિયા મારી દીધેલા છે જો આ વાળાના મદદથી. ઓલા પણ બધી આ બધું પણ છે એક જો આવડો ઓલા પણ અને આવડો આ પણ છે ઓલા પણ બધી એવી રીતના આપણે તાણિયા બાંધેલા છે એટલે વધારે પવન ને હોય એટલે વાંધો કાંઈ આવે નહીં. તો કાંઈ હલ્લે બલ્લે નહીં એટલે કંઈ વાંધો ન આવે પછી એવી રીતનું છે. તો ઉપર પણ આવી રીતના છત ઉપર પણ લાઈન નાખી દીધેલ છે. આમ સેટઅપ ક્લિયર કરીને આમ છત જેવું બનાવી નાખેલ છે ઉપર. તમે જોયું જશે જે એવી રીતનું છે કંઈક. અને નીચે જોઈએ તો નીચે પણ આમ જો આવી રીતનું છે બધું સેટઅપ. આ જો લાકડીનું બધું કરેલું. અને ઓલા પણ આપણે જોઈએ તો ચકલીનો માળો હમણાં બનાવી નાખ્યો છે. આજે છે વિશ્વ ચકલી દિવસ 20 માર્ચ છે એટલે તો ચકલીનો માળો છે અહીંયા બનાવેલો. તો અને આવડે આપણે જોઈએ તો આનો યુઝ કરેલો છે આપણે ખાટલાની જે ઈહું આવે છે એનો યુઝ કરેલો છે એટલે આપણે વાંધો ન ભાંગવાર ન કરે. એટલે ઓલીને આ બે ઈહું છે ખાટલાની જે આવે છે એવડી ખાટલાની જે સાઈડમાં આવે છે ને લાંબી હોટીઓ લાંબા લાકડા ઈવડાઈ એનો યુઝ કરેલો છે. તો આ બે આને મજબૂત રીતે બાંધી દીધેલા છે વાળાને લીધે. અને અહીંયા સૂક લગભગ મારેલી છે એટલે હરે નહીં અહીંથી એવી રીતનું બાંધેલું છે. જો અને સાઈડમાં બેઠક વ્યવસ્થા કરેલી છે આવડા પાટિયાને એવું નાખીને. તો એના માટે પણ લાકડી પણ પહેલાં બાંધેલી હતી પણ એ કાઢી લીધેલ છે આમ બેસવા માટે. કેમ કંઈ રહેતી નથી હલીને પડી જતી એટલા માટે લાકડીઓ બાંધેલી હતી ને તો એ પડી ગઈ છે. અને આ બધું કંઈક જો તો આ લાકડાનું એક બોક્સ હતું એ આપણે બાંધી દીધું છે બેસવા માટે. જો આ પીડ્યું છે કે આપણે બાંધી દીધું છે. બેસવાની વ્યવસ્થા થઈ ગઈ છે મસ્ત મજાની. જો બેઠા છે કબૂતર એ પણ વ્યવસ્થા એક મસ્ત થઈ ગઈ છે. જો આવી રીતના કબૂતર બેઠા તડકાના આવી રીતના બેસી વ્યવસ્થા કરેલી છે આપણે બેસવા માટેની સ્પેશિયલ. જો ખાનનું આવડું સાળંગ આપણને મળેલું હતું એટલે આ બાંધી દીધું છે. આવડિયા છે આપણે સિમ્પલ લાઈન છે પાણીની આવે છે ખેતરમાં એવડી લાઈન છે એની લીધે એની મદદથી આપણે બનાવેલું છે. આ 9 ખાના છે જે આવી રીતના આવડિયા બાજુ પણ 9 ખાના છે એટલે ટોટલ આપણે 18 જેવા છે. તમને બતાતા હોય તો આવી રીતનું છે. એ બાજુ અમુક બંધ કરેલા કેમ કે જંગલી કબૂતરનો થોડોક અટરેક રહેશે ત્રાસ થોડોક છે જંગલી કબૂતરનો એટલે એ થોડોક બંધ રાખવું પડે. કબૂતરને આપણે છત ઉપર નીર દીધું છે સરવા માટે. પગી ગયા છે સરવા મીડ્યા હવે. પહેલાં અહીંયા નીરતા પણ હવે થોડોક બદલાઈને ચેન્જ કરી નાખ્યો એટલે અહીંયા નીરવાનું શરૂ કરી દીધું. એટલે અહીંયા આવવા મીડ્યા છે. પાણીની વ્યવસ્થા પણ છે ત્યાં ઉપર આપણે. આપણે થોડાક સમય પછી પાછું નવું સેટઅપ બનાવશું તો તમે કમેન્ટમાં જણાવી દેજો એની મદદથી આપણે બનાવી શકાય તો સારું પડે એમ. તો કંઈક મટીરિયલ હું વાપરીએ આપણે એમ તો કમેન્ટ કરી દો. નવું સેટઅપ બનાવવા માટે કેરેટ વાપરવા કે પછી કંઈક ડબ્બા વાપરવા શું વાપરવા એમ કમેન્ટમાં તમે જણાવી દેજો. શાના મદદથી સારું આપણે સેટઅપ બનાવી શકીએ એમ. તો મિત્રો આને આપણે ટોટલ લગભગ 1.5-2 વર્ષ જેવું શું છે એટલે થોડુંક કન્ડિશન ખરાબ છે. બાકી નકર મસ્ત હતું એકદમ. તો એ હમણાં પાછું રિપેર કર્યું. આવી રીતના જો આપણે સારા વાહડા છે. આ જુઓ તમે આની ઉપર આખું સેટઅપ ઊભું છે. જુઓ આ 4 વાંસ છે એની ઉપર. તો એવી રીતનું કંઈક આપણું ફૂલ સેટઅપ છે. અને શરૂઆતમાં જે આપણે બનાવ્યું છે ત્યારે મસ્ત લાગતું મેં કીધું પ્રમાણે. આપણે વાત કરીએ તો આપણે શરૂઆતમાં સેટઅપની શરૂઆત આપણે ક્યાંથી કરી હતી એમ તો આપણે શરૂઆતમાં જે આપણે સિંગલ વાંસ ઉપર જે સેટઅપ બનાવ્યું હતું એ કંઈક તમને ઉપર ફોટો બતાવતો હશે. એવી રીતના આપણે પહેલાં સિંગલ વાંસ ઉપર જે સેટઅપ બનાવેલું હતું એવી રીતનું કંઈક બતાવતું. અને ત્યાર પછી આપણે બનાવ્યું છે આવડું મોટું સેટઅપ. તો એ કેવી રીતનું છે શરૂઆતમાં બતાતું એનો તમને પણ ઉપર ફોટો મળી રહે તો એ તમે જોઈ શકો છો કેવી રીતનું ત્યારે બતાતું. શરૂઆતમાં નવું જ્યારે હતું એ ત્યારે આવી રીતનું કંઈક બતાતું. જો તમે ફોટો જોઈ શકો છો ઉપર. અને અત્યારની હાલત જો તમે આવી છે તો આમ તો ઘણો સમય થઈ ગયો છે એટલે તો વાંધો નહીં. અને હમણાં એક વાર રિપેર કરી નાખ્યું છે એટલે વાંધો નહીં બહુ. ફેમિલી પડી ગઈ છે હાસ. અને
આજનું સેટઅપ રિવ્યુ મેં તમને બતાવ્યું પ્રમાણે કેવી રીતે હજી બનાવ્યું નહીં તે તમને ડિટેલ હજી મળી જશે. અત્યારમાં હું જે એકવાર તમને બતાવી દઉં કેવી રીતના હજી અપડેટ એમ. આજમાં જો આપણે આને હજી પૂરી દીધેલું છે અને બાકીના કબૂતરા ઉપર હજી આવી ગયા છે. જંગલીનું એક કામકાજ એવું જોઈએ ગમે તે આમાં હોય આપણે જટી કે ઉપર ચડીએ એટલે ડાયરેક્ટ ઉડીને વ્યૂ જાય આપણે જે આપણે છત છે જે મેળો બનાવેલો છે જૂનો એની ઉપર ચડીને બેસવા વ્યૂ જાય. પછી પાછો આગળ થોડીક વાર થાય એટલે પાછો તરત આવી જાય આમાં. આ ઉપલામાં એનો એક જંગલીનો માળો છે. બાકી આમાં બે ચોટીગર છે એનું બચ્ચું છે એક. આમાં છે ને બપોરમાં એક જંગલી પારો એવું છે ગળી જશે આને થોડીક પીટાઈ કરતું બચ્ચાને બહુ વાંધો કદાચ નહીં એવું મને એવું લાગે છે. આની પાછળ છે બચ્ચું એટલે બહુ વાંધો નથી આવેલો. બાકી તો આમાંથી એક કબૂતર અત્યારે આવી ગયેલું છે ઉપર તો એ અત્યારમાં ઉપર બેઠું છે. તો અત્યારમાં તો એમાં છે નહીં નકર આમાં બહાર બેઠું હોય પણ આજે લગભગ તો ઉપર જ બેહાય જવાનું કંઈક બચ્ચું આવ્યું છે. હા વ્હાઈટમાં તો નથી થોડુંક બ્લેકમાં લાગે છે. બાકી કબૂતર જોયો તમે નીચે કલર કરેલો છે કાળા કેદુનો છે રાતનને કલર. બાકી આપણો કલરિંગ જોવો તમે જોરદાર કબૂતર છે આપણું ટોપ. જો ઉપર હલચલ ચાલુ થઈ ગઈ. બાકી જાય બચ્ચા વિભાગ આ અંદર બેઠા છે આ બાજુ. તો આ બાજુ આપણે લાઈનનું થોડુંક અપડેટિંગ કર્યું છે. બચ્ચાને રહેવા માટે ખાના પાડેલા હતા તો એ પાડેલા છે આમાં જો. બચ્ચા અલગ અલગ જગ્યાએ બેસી છે નગર એક હોય તો બાધા કરે એટલે પાછા ઉડી જાય પછી એટલે આપણે અલગ અલગ ડિપાર્ટમેન્ટ પાડી દીધા. તો આનો સ્પેશિયલ આપણો ડિપાર્ટમેન્ટ છે જુઓ. આવી જ રીતે ઓલી બાજુ પણ છે આ બાજુ જુઓ. અહીંયા પણ આવી રીતનું છે બચ્ચાને બેસવા માટે સેટઅપ આપણે એકવાર હમણાં રિપેર કર્યું છે થોડાક સમય પહેલાં. થોડુંક આમાં કામે આવી જશે થોડુંક કામ વાંકું સૂકું થઈ ગયું એટલે નીચે ઉતારીને આપણે રિપેર કર્યું હતું. તો એ વિડીયો તમારે જોવો હોય તો નીચે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઉં નાલી તમે વિડીયો જોઈ શકો છો. આપણે કેવી રીતનું રિપેર કર્યું હતું આવડો તો એ વિડીયો તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જે લિંક છે એના ઉપર ક્લિક કરીને તમે જોઈ શકો છો. એટલે એ વિડીયો તમને મળી રહે. ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે અહીંયા. કબૂતર ક્યાં છે બુલબુલિયા બોલ્યા એટલે લઈ જશો કે ખમણી બુમળી આવી લઈશું. આ બાજુ આપણે કુલ ટોટલ 9 માળા છે. તો તમે લાઈનમાં ઉપર 3 વચ્ચે 3 ને નીચે 3 એવી રીતે 3 3 6 3 9 છે. સેમ એવી જ રીતે ઓલી બાજુ પણ 9 છે. તો આપણે ટોટલ 18 માળા છે. તો વચ્ચે આવી રીતે એક લેયર કરેલો છે લાઈનનો એ પણ તમને બતાવી દઉં. જો આવો કોડ નાખેલો છે લાઈનનો હૃદયમાં એ પણ છે જો. તો બાકી નકર હળંગ હતા નકર અહીંયા વચ્ચે પહેલાંથી તો આપણે નાખેલું છે પટ છે એના લીધે આપણે ડબલ થઈ ગયા છે. એટલે આ છે ઓલી બાજુ છે પાણીની પાછળ પાછળ બીજા છે તમને બતાવું પૂછડી તમને બતાવતી છે કબૂતરની જો આગળ માળો છે. તો મિત્રો બસ હવે આપણે આજનો વિડીયો એટલો જ રાખશું. તો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂરથી જણાવી દેજો. બાકી સેટઅપ કેવું છે એ આપણે દેશી એકદમ છે વાડીમાં આપણે રહેણાંક હોય એટલે આવી રીતનું દેશી સેટઅપ આપણને હોય તો મજા આવે. બાકી આશા બનાવેલું છે કાંઈ આપણે ખર્ચો એટલો બધો કરેલો છે ને લાઈન ને એવું થોડુંક છે બાકી બીજો કાંઈ વધારાનો ખર્ચો છે ને એટલે આશા બનાવેલું છે. તો સેટઅપ તમને કેવું લાગ્યું એ ખાસ કરીને કમેન્ટમાં જણાવી દેજો. બાકી ચેનલ પર ન હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખજો. તમને આવા વિડીયો જોવા મળતા રહેશે કબૂતર વિશે માહિતી મળતી રહેશે ગુજરાતી ભાષામાં. તો ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી નાખજો ન કરી હોય તો અને એક લાઇક કરી દેજો અને મસ્ત મજાની એક કમેન્ટ કરી દેજો. તો ચેનલ પર ન હોય તો લાઈક સબસ્ક્રાઈબ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો મળશું કાલે એક નવો વિડીયો સુધી. જય માતાજી, બાય બાય.